આ જૂના બાપા મારી બાજુમાં રહે, જૂના બાપા. તો જૂના બાપા મારી પાસે મને કે મેં મારા છોકરાને કે 4 જગ્યાએ નક્કી કર્યું છે. હાવ એન્ડ ઉપર હોય કે મીઠા મોટા ખાવાનું હોય કે ગોલધાણા ખાવાનો વારો આવે ત્યાં કે કોઈક પીન મારી દે છે. મેં કીધું ભાઈ કોઈ પીન ન મારતો હોય, પણ આમાં એવું છે કે આપણી પીયુસી હોય ને એ બાજુવાળો જ આપે કે આ કેટલું પ્રદૂષણ ફેલાવે છે. તમે જોજો, તમારી આજુબાજુવાળો છે ને એ તમે એની યાર કેટલું પ્રદૂષણ ફેલાવો છો ને એ હગાવાલા એને પૂછે એટલે એ આપણી પીયુસી કાઢીને આપે કે આ એટલું પ્રદૂષણ ફેલાવે છે. એટલે આજુબાજુવાળા હંપીને રહેવું ભાઈ. હમણાં તો એક જગ્યાએ કન્યા જોવા અમે ગયા ને તો મારી યાર મારો ભાઈ બંધ બધા કન્યા જોવા ગયા. થોડી ઓલી કન્યાની માં કે અમારી આ દીકરી છે ને એ કે અમેરિકા નાસામાં હતી કે અમેરિકા નાસામાં હતી. ત્યાં વરાજાનો બાપો બોલ્યો કે અમારો છોકરો છે ને કે સાબરમતી પાસામાં હતો. અઠવાડિયે પહેલા છૂટીને હોય ક્યાં નાસા ને ક્યાં પાસા બધું ભેગું કરી દીધું. બોલો, હમણાં અમે એક જગ્યાએ કન્યા જો અમારા હાળા હાટું ગયા ને તો હું મારો હાળો જઈને બેઠા કહો મને લઈ ગયા હારે. મને કે તમે કલાકાર છો હાલો હારે. મેં તો હાલ હારે આવું. તો હું ગયો ને તો અમે બેઠા હતા ત્યાં કન્યા આમથી આવી હાણસી લઈને. એટલે આમ હાણસી લઈને ઓલા રૂમમાંથી આવીને આમ ગઈ. એટલે મેં કીધું હા હાણસી લઈને ગઈ ને હવે મેં તો આદુવાળી ચા બનાવશે કીધું આપણે બેસી. અમે ઘડીક વાર બેઠા, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધી કલાક થઈ, કાંઈ એવું નહીં ચા બા. ને કન્યાનો બાપો અમારી સામે બેઠો હતો બગડી ગયેલું કોબી જેવું મોઢું કરીને પેપર વાંચતો હતો. તો મેં તો હવે હું ખોટું બેઠો રહ્યો. મેં તો હાલો અમે નીકળીએ એમ કહીને અમે હાલતા થયા. તો બહાર નીકળ્યા ને તો ઓલી છોકરી બેઠી બેઠી ચાંદલિયા ફોડતી હતી. બોલો, મારા હાલત મેદામાં તારા ચાંદલિયા ફૂટી જાય કીધું હાલ. ગુરુ છે ભાઈ. હમણાં મારો ભાઈ બન છે રવજી. હા, મારા ઘણા ભાઈ બન છે રવજીન, ધનજીન, સૌજીન, કાનજીન. ત્યાં રવજી મારો ભાઈ બન છે ને એને લગ્ન થઈ ગયા ભાઈ, અને સરસ મજાની વહુ અને રવજીને એની વહુ બે ઊભા હતા બરાબર બસ સ્ટેન્ડે. નાનું એવું છોકરું, તો છોકરું વેફર ખાતું હતું. તે રવજીની ઘરવાળી રવજીને કહે કે સાંભળો શું છે એ કે ઓલા બેન છે ને તો કે સામે ઊભા ઊભા એ આપણા છોકરાને વેફર સામું જોવે છે કે તો એ કે એ બેનની નજર આપણા છોકરાને વેફર સામી છે કે એને દઈ દો નકર નજર પડશે એ કે. તો રવજી એની સામું જોઈને કે એની યાર એનો ઘરવાળો છે ને એ તારી સામું જોવે છે તો તને દઈ દઉં. એટલે એવું ન હોય નજર પડે ભાઈ. આનંદ કરો ભાઈ. આ રવજી મને કહેતો હતો, મને કે અત્યારે હું જે કાંઈ છું ને એ મારી પત્નીની હિસાબે છું. રવજી કહેતો હતો કે અત્યારે હું જે કાંઈ છું એ મારી પત્નીની હિસાબે છું. મેં કીધું નકર, અરે મને કે નકર તો હું બહુ આગળ હોતી ગયા. હા, મારી પત્નીની હિસાબે કે હું અહીંયા છું. બોલો, હમણાં તો રવજી યોગ શીખવા ગયો. બોલો, હમણાં યોગનું આલ્યું છે ને કે રવજી કે યોગ શીખવા જાઓ. તો રવજી યોગ શીખવા ગયો. હા, ઓલા યોગ ગુરુ કે સાસ પે ધ્યાન દો, સાસ પે ધ્યાન દો, સાસ પે ધ્યાન દો. રવજી ઊભો થયો. એ ક્યાંય ઘરવાળી કંટ્રોલમાં નથી ને સાસ ઉપર ક્યાં ધ્યાન દેવા જવું એ કે. ઓલો શ્વાસનું કહેતા હતા અને આ એની હાહુનું ખોડીને બેઠો. બોલો, એટલે કીધું રહેવા દે ભાઈ. હા, હમણાં તો રવજી ઇંગ્લિશ કૂતરું લઈ આવ્યો. બોલો, ઇંગ્લિશ કૂતરું સવારના પોરમાં ધોળા રવજી જતો. મેં તું ક્યાં જાશો? અરે મને કે આગા જાવ કે આ કૂતરાને પૂંછડી કપાવા જાવી. એટલે મેં તો એટલું સરસ મજાનું પોમેલિયન ઇંગ્લિશ કૂતરું લઈ આવ્યો ને પૂંછડી કપાવા જાવી છે. અરે મને કે તમને ખબર ન પડે કે મારી મજબૂરી છે, પૂંછડી કપાવા જવું પડે. બાકી કે હું રવજી આવા ધંધા કરું. પણ મેં તો ત્યું હું અરે મને કે મારી હાહુ 8 દી આવીને ઊભી હોય કે અને પાછી કાલ મારી હાહુ કે મને ફોનમાં કહેતી હતી કે હું તમારા ઘરે આવું તો તમે લોકો કોઈ મને મન મોઢું નથી દેતા, પણ મારી જે સ્વીટું છે ને આનું નામ સ્વીટું છે આ કૂતરાનું નામ કે તો કે મારી સ્વીટું છે ને કે હું આવું એટલે એવી પૂંછડી પટપટાવી કે તો કે આની જે પૂંછડી કપાઈ નાખું ને એટલે કામ પતે. આ એવા રાખે ઘડીએ રવજી છો. હમણાં રવજી ભાવનગર જતો. બોલો, ભાવનગર સોનગઢ ભાઈ ભાવનગર આવ્યું ને ભાવનગર રવજી જતો. બોલો, તો રવજી ભાવનગર જતો તો એના હાહુ આવ્યા વાહે કે રવજી જમાઈ તમે ભાવનગર જાઓ છો ને ક્યાંક લેતા આવજો. તો રવજી કે હું લાવું? ત્યાં એને હાહારો બોલ્યો એ કે બધાને ગમે એવું લેતા આવજો એ કે. તો રવજી ભાવનગરથી નિરમાની થેલી લેવો, કપડાં ધોવાનું પાવડર આવે ને નિરમાની થેલી લઈને. હા, ને એની હાહુ કે આ શું લાવ્યા? એ કે તમે મને નહોતું કીધું ભાવનગરથી આવો ત્યારે બધાને ગમે એવું લેતા આવજો. તો કે આ નિરમા, સબકી પસંદ નિરમા. લુગડા ધોયા રાખો, જલસા કરો. આ રવજી મને કહેતો હતો, મને કે આપણી પત્ની કે આપણા ઘરે હોય ત્યારે કે આપણી મમ્મી એટલે એ આપણી પત્નીની સાસુ એને કે મમ્મી કે મોમ કે ગમે એ કે વધારે પડતી તો મમ્મી જ કરતી હોય. મમ્મી જ કરતી હોય છે કે પણ જેવી એના પિયરમાં જાય એટલે ડોશી જ કે ડોશી જ કે. બોલે અઘરું છે ભાઈ. હમણાં તો રવજીની બાજુમાં એક પૈસાવાળા સાસુ ગુજરી ગયા. પૈસાવાળા સાસુ એ ગુજરી ગયા અને રવજીની ઘરવાળી ત્યાં જઈને એવી રોવે. ત્યાં બધી બાયું કે સાની રહી જાય કે આ થોડા તારા હાહુ ગુજરી ગયા છે, તારા હાહુ થાય છે.
તો રવજીની ઘરવાળી કે મારા હાહુ નથી થતા એટલે તો રહું છું એ કે હવે પૈસાવાળા મારા હાહુ હોત તો હું હોત ને એ કે હેલો ગાઈઝ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલનું નામ છે સાહિલ પટોળિયા અને તમે મારો વિડીયો સાહિલ પટોળિયા ચેનલ જોઈ રહ્યા છો. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને કોમેન્ટ એક પ્યારી છે પ્રેમભરી એક કોમેન્ટ કરજો કે તમને વિડીયોનો કયો પાર્ટ સારો લાગ્યો. બાય બાય ગાય, ગુડ બાય.